શામજી બાપુનો અનેક પ્રસંગ પણ રાજુભાઈ અમને ઘણા એમ પૂછે કે ભાઈ સતાધાર લઈ લ્યો તો શામજી બાપુ છે, બગદાણા લઈ લ્યો તો બજરંગદાસ બાપા છે, પરબ લઈ લ્યો તો દેવીદાસ બાપુ છે. આ તો સંતો છે, સિદ્ધિ મેળવેલા સંતો છે, જેને પરમહંસ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે. તો સતાધાર શામજી બાપુને દમનું દર્દ કેમ હતું? બગદાણા બજરંગદાસ બાપાના એક પગમાં હોજો કેમ હતો? બાપા બહુ હાલી ન હકતા. દેવીદાસ બાપુ સાહેબ, કલ્પના કરજો, આ તો વાતું થાય હવે સાધુ અને સંતોની વાતું થાય રાજુભાઈ. પણ મિત્રો, આજ જ્યારે એક સંત પ્રણાલી સમાજની અંદર બેઠો છો ત્યારે મને કહેવા દો કે આજ તમે હું અમર દેવીદાસ, સત દેવીદાસ કહેતા હોય ને, ઈ જ દેવીદાસ બાપુને મિત્રો એક વાર નહીં, બે વાર નહીં, પણ 3 વાર જગતનો સમાજ મારી બેભાન કરી અને પરબની જગ્યામાં નાખી ગયા હતા. અને તોય જેની મોઢાની રેખા નહોતી ફરી ભલામાં. આ તો દુનિયા છે, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. અને સાહેબ પરમની પ્રણાલી જેને હાચવી. આ માણસો અમને એમ કે આને આવા રોગ કેમ હોય? અને શામજી બાપુની સિદ્ધિનો એક પ્રસંગ કીધો છે, છતાં હું તમને કહું કે જે દિવસે લક્ષ્મણ બાપુ દેવ થઈ ગયા અને શામજી બાપુએ નક્કી કર્યું કે મારે ભંડારો કરવો છે. પણ ભંડારો કરવામાં પોતાને દમનું દરદ છે, પોતાને શ્વાસનું દરદ છે, કામ એકલા કરી ન હગે, વ્યવસ્થા કરી ન હોગે. તો એને પેલા ભીમભાઈ ગીડાને બોલાવ્યા અને ભીમભાઈ ગીડા આવ્યા અને એક જ વાત કરી કે બાપુ તમે મને બોલાવ્યો અને આવડો મોટો ભંડારો, અને તેથી તો સાહેબ ઈ જે આંબાજર નદીનું છે ને, ગાંડી ગર કહેવાતી, કે બાપુ તમે મને બોલાવ્યો પણ આવડા મોટા ભંડારાની વ્યવસ્થા હું એકલો ન કરી શકું. તો કે મોહન બાપુને લઈ આવો ને તો વ્યવસ્થા થાય. મિત્રો, મોહન બાપુ શામજી બાપુના મોટા ભાઈ હતા. મોહન બાપુને લઈ આવો ને તો આ ભંડારો થઈ શકે, તો આ વ્યવસ્થા હચવાય. ત્યારે પ્રશ્ન એવો હતો રાજુભાઈ કે મોહન બાપુ ગંભીર હતા, મોહન બાપુ બીમાર હતા, એટલું નહીં પણ વિસાવદર થી જુનાગઢ, જુનાગઢ થી રાજકોટ ને રાજકોટ થી લઈને અમદાવાદ એસવી હોસ્પિટલની અંદર મિત્રો ઓક્સિજન ઉપર મોહન બાપુ હતા. અને અહીંયા શામજી બાપુએ નક્કી કર્યું કે મારે ભંડારો કરવો છે. ભીમભાઈ કીધા એમ કીધું કે મોહનભાઈ હોય ને તો જ અમે બે આ કાર્ય કરી શકીએ બાપુ. કે એમ? તો કે હા, મારે વાત પેલા ઈ કરવી છે કે પોતાને શ્વાસનું દર્દ હતું. અને છતાં જયારે ભીમભાઈ ગીડા અને બેઠેલ માણસો એમ કીધું કે બાપુ જો આ ભંડારો કરવો હોય ને તો કે તું મોહન બાપુને લઈ આવો. અને મિત્રો એમ્બેસેડર્સ ગાડીની અંદર બેહી અને શામજી બાપુ અને હારે 2-3 રવજીભાઈ ને ગોરધનભાઈ ને એવા જોશી સાહેબ ડોક્ટર, આ 5 જણા સાહેબ અમદાવાદ ગયા એસવી હોસ્પિટલના MS સર્જન ડોક્ટરો. અને ન્યા જઈ અને હતાધારના સાહેબી ભોલુડા સંત શામજી બાપુએ એક નાના બાળકની જેમ, અબૂદ બાળકની જેમ પ્રશ્ન કર્યો તો ડોક્ટરને કે હે ભાઈ ડોક્ટર, અમારા મોહનભાઈ કેદી હાજા થાય? સાંભળજો મિત્રો, સંતની શક્તિ શું હોય. એક જ પ્રસંગ મારે આપને કહેવો છે કે અમારા મોહનભાઈ કેદી હાજા થાય? અને એસવી ડોક્ટરના સર્જનો એમ કીધું કે બાપુ કેદી હાજા થાય એ તો ખબર નથી, પણ અત્યારે જો ઓક્સિજન બંધ કરે ને તો કદાચ મોહનભાઈ રે કે ન રે ની અમને ખબર નથી. અને તેથી સાહેબ કરુણા કરતા એ હતાધારના સંત શામજી બાપુ એટલા બોલ્યા હતા કે ભાઈ તમે તો ડોક્ટર છો, ઓક્સિજન કાઢી નાખો ને મોહનભાઈ રે કે ન કેનાર તમે કોણ? એને રાખનાર કે મારનાર તો મારો હતાધારનો આપો ગીગો છે ભલા મારા. હે, હું એને લેવા આવ્યો છું, અમારે એને લઈ જવા છે. સાહેબ એસવી હોસ્પિટલના તમામ ડોક્ટરો ભેગા થઈ ગયા હતા. બાપુ તમે વાત શું કરો છો? એને અહીંથી લેવાની વાત નહીં, પણ એ આ દાદરો ઉતરે ને એટલે કાંઈક અઘટિત બને કે જે બનવું હશે ને મારો આપો ગીગો જાણશે. ભાઈ એને ઓક્સિજન કાઢી નાખ, હું અહીં બેઠો છું. સાહેબ ઇતિહાસ તપાસજો. ઓક્સિજન ઉપરથી મોહન બાપુને લઈ લીધા અને એમ કીધું કે ભાઈ હતાધાર પૂગીને એવું એક ઇન્જેક્શન આપી દે, બાકી પછી હું છું, મોહનભાઈ છે ને મારો આપો ગીગો છે, અમે લડી લેવું. કે બાપુ એકવાર વિચાર કરો કે વિચાર કરીને હતાધાર થી આવ્યો છું, હું કહું છું ને મારો ભાઈ છે, એને એક ઇન્જેક્શન એવું આપી દે કે હતાધાર આવી જાય, પછી અમે 3 છીએ. અને સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે
કે જ્યાં ઓક્સિજન કાઢ્યા પછી જે આત્મા જીવિત નહોતો રહેવાનો, એ પોતાના મોટા ભાઈ મોહન બાપુને ડોક્ટરે એક ઇન્જેક્શન આપ્યું. જે એમ્બેસેડર ની અંદર આવ્યા છે એ જ એમ્બેસેડર ની અંદર સાહેબ મોહન બાપુને બેહાડી હતાધાર લઈ આવ્યા. એટલું નહીં પણ આવ્યા પછી દિન પ્રતિદિન તબિયત સુધરી, એટલું નહીં પણ હતાધાર જાવ તો ઇતિહાસ પૂછી લેજો સાહેબ, મોહન બાપુના હાથે હજારો માણસોને જમાડી નાખો ભંડારો શામજી બાપુએ કર્યો તો. ભલા માણસ હજારો ભંડારો શામજી બાપુએ કર્યો તો. કોકના દર્દ લઈ, કોકના દુઃખ લઈ લઈને. અને સાહેબ સંત સંત ક્યારે બને? મારે વાત ઈ કરવી છે કે તમારી ને મારી જેવા કોઈ પામર મનુષ્ય આવી અને કોક દીક બાપુને એમ કીધું છે કે બાપુ ઉંમર મારી નાની છે, દમનું દર્દ છે, દીકરીઓ પૌણાવવાની બાકી છે, બાપુ હવે હું શું કરું? અને વાહે ઓરડામાં બેઠા બેઠા કદાચ ભોળા સાધુએ સાહેબ એમ ઈ માણસને કહી દીધું છે કે વાલા દીકરીઓ પૌણાવી છે, વ્યવહાર બાકી છે. તો કે હા, કે તો જા આપો ગીગો છે ને તારું દમનું દર્દ મને દઈ દે ને તું તમતારે તારી દીકરી પૌણાવે. એમ સાહેબ તમારા અને મારા જેવા કોકના પાતક લીધા હોય ને, આના બહુ સાચી વાત છે મિત્રો. સંતને સંતપણા એમ નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. પ્રસંગો ખૂબ જાજા છે, સમય બહુ થોડો છે મિત્રો, પણ આ તો આપણે બહુ સારું રેકોર્ડિંગ છે એટલે એકાદો બાપુનો પ્રસંગ, શામજી બાપુના તો આવા 200-250 પરચા બોલે છે સાહેબ કે કેવા કેવા. અરે આપણો કાલ હવારનો પ્રસંગ લઈ લ્યો, બોયડીમાં બનેલો પ્રસંગ છે. શામજી બાપુનો ઉતારો થયો હતો. રાજુભાઈ જેદી આપણો જૂનો ચોરો છે ને એની પ્રતિષ્ઠા હતી. સંતની પ્રણાલી કોને કહેવાય એની એક બે લીટીની વાત કહી દઉં. અને શામજી બાપુએ પધરામણી કરી. આપણા કોઈ કડિયા કુંભારની ત્યાં પધરામણી હતી, કોની ત્યાં હતી મને ખ્યાલ નથી. પાછળ પધરામણી કરી હતી શામજી બાપુની, બરોબર છે ને? હે હા, રાજુભાઈ ની ત્યાં જ હતી. ઓહરીની અંદર બાપુની બેઠક કરવામાં આવી છે અને ગામના માણસો આવી અને બધાએ મેળા પગે લાગવા. એમાં ઈ સમય સાહેબ જેથી ગાડાના પૈડા જેવડો રૂપિયો કહેવાતો હતો. એમાં આવીને કોઈ મેળા શ્રીફળ મૂકવા, કોઈ મેળા રોકડા રૂપિયા મૂકવા. કોઈ 200 રૂપિયા મૂક્યા, કોઈ 251, કોઈ 100, કોઈ ખાલી 51. એટલે આ 2-3 જણાએ આવા રૂપિયા મૂક્યા ને એટલે શામજી બાપુએ પૈસા મૂકનારને કીધું તું કે વાલા આ તમે અહીંયા મને ધરો છો કે હતાધારના આપા ગીગાની માનતા છે? કે બાપુ આજ તમે આવ્યા ને માનતા તો હતાધાર આપા ગીગાની છે. કે બાપા હતાધારના ઠાકરની હતાધારના પીરની માનતા હોય તો આ રૂપિયા પાછા લઈ લ્યો, એ ધરવા તમારે ન્યા આવવું પડે. એ હું ન લઈ શકું, એ રૂપિયો હું ન લઈ શકું. અને એ જ પ્રસંગ હમણાં કદાચ મેં એવું સાંભળ્યું છે કે આપણે વિજય બાપુની કઈક પધરામણી થઈ હતી કઈક કારણોસર ક્યાંક, અને ન્યા પણ આવો પ્રસંગ બન્યો તો સાહેબ કોકે આવી અને હતાધારની માનતા ધરી. આના હજારો કેટલા વર્ષોનો વાણો વાઈ ગયો સાહેબ. અને અહીંયા આવીને કોકે રૂપિયા ધીરા ત્યારે વિજય બાપુ પણ આ શબ્દ બોલ્યા હતા કે જો આ હતાધારના પીરની માનતા હોય ને બાપા તો એ પાછી લઈ જાઓ, એ હું ન લઈ જઈ શકું, એ તમારે હતાધાર આવીને પાછી મૂકવી પડે. ત્યારે મને એમ થાય સાહેબ અતિશોક્તિ લાગે તો માફ કરજો, પણ ફરીથી આ કુળનો કુળદીપક કદાચ શામજી બાપુ આ સ્વરૂપે પણ આ ધરતીમાં પાછા આવ્યા હોય તો મિત્રો ના નહીં. કારણ કે ભગત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે પણ ઈ તો આખીર સંતનો સંત ભગત બીજ પલટે નહીં. એમ તમારી જે પ્રણાલી છે આવી રીતે કાયમ હાલતી રહે. દિન પ્રતિદિન સંત શિરોમણી તમારા સમાજના આ ધરતીને મળતા રહે એવી શામજી બાપુના ચરણોમાં વંદન, શિવરાજ બાપુના ચરણોમાં વંદન.